નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો લો ટેટ 1 ઉમેદવારો ઉપર ફરી આફત આવી ગઈ છે। મિત્રો, આ એક આફત નથી, વારંવાર ઉમેદવારો છે રજૂઆત કરી રહ્યા છે, આફતને દૂર કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ કંઈ ના કંઈ એ આફતો છે મિત્રો એ વધીને વધી રહી છે। પહેલાં એક આફત હતી, પછી 2 થઈ અને હવે 3 થઈ છે। મિત્રો, હાઈકોર્ટે પણ હવે હાથ ઊંચા કરી દીધા છે, તો ઉમેદવારોને હવે ક્યાં જવાનું? મિત્રો, એક રસ્તો છે ઉમેદવારો જોડે, બીજો પણ એક રસ્તો છે, તો એને પણ આજે પ્રોપર માહિતી આપવાનું છું તમામ ઉમેદવારો। મિત્રો, આજના વિડીયોમાં ખાસ અંત સુધી માહિતી નિહાળશો। જેમને 89માંથી 90 કરવા છે, તો મિત્રો હવે આપણે આ કરવું પડશે। હવે મિત્રો, હું તમને પહેલાં તો માહિતી આપી દઉં કે જે હું બોલવા જઈ રહ્યો છું એ મિત્રો હું મારા માટે નથી કર્યો, તો ખાસ એ તમામ ઉમેદવારો ધ્યાનમાં રાખો। હવે આજના અપડેટ શું છે એની પ્રોપર માહિતી આપવાનું છું, વિડીયો અંત સુધી નિહાળશો। હાઈકોર્ટે મિત્રો શું પાછળથી કીધેલું હતું, બીજો એક વિડીયો આવ્યો છે, એમાં શું એની અંતમાં તમને જણાવવાનું છું। તો અત્યારે આપણે શું કરવાનું છે તમામ ટેટ 1 ઉમેદવારો મિત્રો, કેમ કે આપણને ખબર છે કે એકેડમીવાળા જે હતા, જે એકેડમી પહેલેથી કહેતા હતા કે રિવિઝન આન્સર કી આવશે અને તમામ ઉમેદવારો એની રાહમાં બેઠા હતા, આગળ કંઈ કર્યું નહીં, અને પછી રિવિઝન આન્સર કી ના આવી ત્યારે પછી શું કર્યું, તો પછી કોર્ટ કેસ કરવા ગયા મિત્રો। ત્યારે કોર્ટ પણ એવું કીધું કે તમે આટલા દિવસ શું કર્યું, તો હવે તમને જ્યારે ત્યારે પ્રોસેસ ના થઈ ત્યારે તમે કોર્ટ કેસ કરવા આવ્યા। મિત્રો, હવે આપણે આગળથી રણનીતિ શું બનાવવાની છે, જેથી આપણે આગળથી 2 સ્ટેપ આગળ ચાલીએ, જેથી આપણને સારો એવો પ્રતિસાદ મળે। તો મિત્રો, આજના વિડીયોમાં તમામની અપડેટ આપવાનું છું, ખાસ અંત સુધી નિહાળશો। ચેનલ ઉપર નવા છો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી નાખજો। મિત્રો, કોર્ટ કેસ વચ્ચે એક જૂન માસની ભરતી આવી હતી અને 2 અપડેટ સાથે, જેમાં કોર્ટ મેટરની અપડેટ આપી છે અને ભરતીની અપડેટ આપી છે, જે તમે માહિતી વિડીયોમાં જોઈ લેજો, જે આપણે એક વિડીયો આપણે બફરોનો મૂકેલો છે। તો આજના અપડેટ શું છે એની ઉપર થોડી વિગતવાર થોડી ચર્ચા કરી લઈએ। મિત્રો, આજનો આ વિડીયો ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, તો ખાસ અંત સુધી નિહાળશો। છેલ્લે તમારે કોર્ટ મેટરની અપડેટ એ પણ આપવાનું છું। હવે મિત્રો, શિક્ષક ભરતીનો સંઘર્ષ આપણને ખબર છે કે સંઘર્ષ ક્યારથી શરૂ થયો, જ્યારથી આપણે પીટીસી ચાલુ કર્યું ત્યારથી આપણને સંઘર્ષ જોવા મળ્યો, કેમ કે ભવિષ્યમાં મિત્રો આપણી ચેનલ છે એ છેલ્લા 5-1 વર્ષથી કામ કરી રહી છે, ત્યારે મને ખબર છે કે કોઈ વખત એવી ભરતી નથી ગઈ જેથી ઉમેદવારો રોડ ઉપર ના ગયા હોય। મિત્રો, આમને જે 23,500ની ભરતી હતી મિત્રો, એમાં હું પણ એ ગાંધીનગરમાં ગયેલો હતો, જેમાં ઉમેદવારોને રોડ ઉપર ખસેડવામાં આવ્યા હતા, મારવામાં આવ્યા હતા અને બહેનોને પણ ડિટેન કરવામાં આવ્યા હતા। તો આવા બનાવો મિત્રો ભવિષ્યમાં ભૂતકાળમાં બની ગયેલા છે, તો એ ભૂતકાળના પ્રશ્નો મિત્રો આજે આપણને ફરી અહીંયા આપણને જોવા મળી રહ્યા છે। હવે મિત્રો, શિક્ષક ભરતીનો સંઘર્ષની વાત કરીએ એના પહેલાં મિત્રો એક પાયો મજબૂત મિત્રો હોવો જોઈએ, તમામ ઉમેદવારો એકજૂટ હોવા જોઈએ, જેથી અહીંયા ફાયદો આપણને જોવા મળે। ગાંધીનગરમાં મિત્રો વિરોધ જોવા મળ્યા છે, પરંતુ એમાં મિત્રો 2 વિભાગ પડી ગયા છે। એક વિભાગ એવા છે જે રિવિઝન આન્સર કીની રાહ જોઈને બેઠેલા છે, એ ઉમેદવારો મિત્રો આંદોલનમાં નથી ગયા। બીજા ઉમેદવારો છે જેમના સારા માર્ક્સ છે એ લોકો નથી ગયા। તો કયા ઉમેદવારો હતા? મોસ્ટ ઓફલી મિત્રો એવા ઉમેદવાર હતા જેમને ભરતી જલ્દી કરવી છે, જે લોકો વય મર્યાદા માટે થઈ મિત્રો તમને વિડીયોમાં જોવા મળ્યો છે કે થોડી ઉંમરના વ્યક્તિઓ છે જોવા મળશે, કેમ કે વય મર્યાદા મિત્રો અહીંયા કંઈ ના કંઈ એક મોટો પ્રશ્ન પણ જોવા મળી રહ્યો છે। તો વય મર્યાદાને કારણે ઘણા એવા ઉમેદવારો છે જેમની વય નીકળી જવાના કારણે એ લોકો ભરતીમાંથી બહાર થઈ જવાના છે। તો આજના વિડીયોમાં એની પણ આપણે થોડી ચર્ચા કરવાના છીએ। હવે મિત્રો, આપણને ખબર છે કે ટેટ 1 શિક્ષક યોગ્યતા કસોટી ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ફરજિયાત કરવામાં આવી છે, જેથી ઉમેદવારો છે મિત્રો ટેટ આપી છે। ટેટ આપ્યા બાદ પણ મિત્રો આપણને એના જોવા મળી રહ્યું છે કે ટેટ આપ્યા પછી પણ ભરતી નથી જોવા મળી રહી, અને ઉમેદવારોને એના જોડે લાયકાત છે, તમામ પ્રકારનું જ્ઞાન હોવા છતાં પણ અહીંયા ભરતીનું આપણને નામું નિશાન જોવા નથી મળ્યું। હવે મિત્રો, ઉમેદવારો આફતની વાત કરીએ તો એક છે મિત્રો વય મર્યાદા, જો જલ્દી ભરતી ના કરવામાં આવે તો વય મર્યાદા નીકળી રહી છે। બીજી આફત છે મોટી છે મિત્રો કોર્ટ મેટર, અને ત્રીજી છે મિત્રો પિટિશન, જે પિટિશન જોવા મળી રહી છે, કોર્ટ મેટર અને સાથે મિત્રો રિવિઝન આન્સર કી। 3 આફતો આપણના ઉપર જોવા મળી રહી છે, જેના કારણે થઈ કોર્ટ મેટર। મિત્રો, કોર્ટ મેટરની થોડી ચર્ચા કરીએ આપણે એકવાર। એના પહેલા મિત્રો થોડી આપણે વિભાગ દ્વારા એક આવેદન જ્યારે 18 માર્ચના રોજ આપવામાં ગયા હતા, ત્યારે એના પહેલાં પણ આવેદન આપવામાં આવ્યા હતા, ત્યારે શું કહેવામાં આવ્યું હતું એની વાત કરીએ મિત્રો। તો આપણા 3 મુદ્દાઓ છે, તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે। તાત્કાલિક ભરતી કરો, મોટા પાયે ભરતી કરો અને વય મર્યાદામાં છૂટછાટ આપો, તેથી તમામ ઉમેદવારોનો આમાં સમાવેશ થઈ જાય કે તાત્કાલિક ભરતી કરવામાં આવે। મતલબ કે જો ભરતી જલ્દી કરવામાં આવે તો મિત્રો 100% તમારું જે રિવિઝન આન્સર કીનું પરિણામ જાહેર થાય છે, તો તમામનો અહીંયા મોટી ભરતી કરવામાં આવે તો તમામનો અહીંયા ફાયદો થશે। વય મર્યાદામાં જો છૂટછાટ આપવામાં આવે તો જે લોકો રાહ જોઈને બેઠેલા છે કે વય મર્યાદામાં કંઈક નવા ચેન્જીસ કરે, તો એ લોકો જેમને વય મર્યાદા નીકળી ગઈ છે, તો એ ઉમેદવારો પણ આ મોટી ભરતીમાં સમાવેશ થઈ જાય। તો આ 3 મુદ્દા જો સરકાર ધ્યાનમાં લેશે તો 100% અહીંયા મિત્રો આપણને ચેન્જીસ સાથે મોટો ફેરફાર જોવા મળશે।
મળશે। હવે આજના બીજા અપડેટ મિત્રો આપી દઈએ તમને તો કે આ પહેલાં મિત્રો થોડો ટાઈમ થયો એના પહેલાં ઉમેદવારો મિત્રો આંદોલન કર્યા હતું અને આંદોલન કર્યા પછી વિભાગે આપણને જવાબ આપ્યો હતો। તો શું જવાબ આપ્યો હતો મિત્રો અહીંયા તમને જોવા મળ્યું છે કે સરકારીની ખાતરી આપી હતી કે જિલ્લા ફેરબદલી શરૂ થશે, એના પછી મોટી ભરતી આવશે મિત્રો, આવું વિભાગે કહ્યું હતું। પરંતુ અત્યારે જિલ્લા ફેરબદલી પણ થઈ ગઈ, સરકાર વિચારણા કરી રહી છે કે ક્યાં સુધીમાં ભરતી કરે, હજી સુધી વિચારણા કરી રહી છે। તાત્કાલિક ભરતી કરવા માટે થઈ ઉમેદવારો આંદોલન કરી રહ્યા હતા, પરંતુ જિલ્લા ફેરબદલી શરૂ થશે એવું શું કહેવામાં આવ્યું તો મોટા પાયે ભરતીની પુષ્ટિ કરી હતી। સરકાર હજી સુધી વિચારણા કરી રહી છે, તો આપણે જોઈ રહ્યા છો કે સરકાર છે મિત્રો એ ભરતી કરવા ઈચ્છી રહી નથી। તો જિલ્લા ફેરબદલીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિદ્યા સહાયકની ભરતી જાહેર કરવામાં આવશે, આવા પણ આપણને ન્યૂઝ જોવા મળ્યા હતા। હવે મિત્રો વાત કરીએ કોર્ટ મેટરમાં, તો કોર્ટ મેટરના મેં તમને બપોરનો પણ વિડીયોમાં માહિતી આપી હતી કે અહીંયા જે દેસાઈ સાહેબ છે, જે જજીસ છે, એમને કીધું હતું કે જે તમારો કેસ નંબર છે, જે તારીખે તમારો કેસ છે એ તારીખે લેવામાં આવશે। અહીં એક વિડીયોમાં સ્પષ્ટ એમને કહેવામાં આવ્યું હતું કે તમારી જે હાયરિંગ ડેટ છે એ હાયરિંગ ડેટમાં જ કેસો, એ કેસમાં જ તમારો જે હાયરિંગ છે એ કરવામાં આવશે, એટલે કે તમારી જે કેસની જે પ્રોબ્લેમ છે સોલ્વ કરવામાં આવશે। અત્યારે હાલ ફિલહાલ જે મેડમ આપણું જે હેન્ડલિંગ કરી રહ્યા છે, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, એ મેડમ એ ટેટ મુદ્દે થોડી ચર્ચા કરી હતી, પરંતુ અહીંયા જજ સાહેબે વાત મિત્રો ફેવરી નાખી હતી કે જ્યારે ત્યારે એની તારીખ આવશે ત્યારે જ મિત્રો એની ઉપર ચર્ચા થશે। તો આવું જજ સાહેબ દ્વારા પણ કહેવામાં આવ્યું છે। પરંતુ મિત્રો એક મોટો એ પ્રશ્ન છે કે તારીખ મિત્રો ઘણી થોડી વધારે લાંબી કરી દેવામાં આવી છે। જૂનની વાત થઈ રહી છે, પરંતુ એવું નથી મિત્રો, જૂનની પહેલાં એક હાયરિંગ છે, તો એનો પણ આપણે એક માહિતીસભર એક વિડીયો લાવશું। જૂન તો મિત્રો થોડું મોડું થઈ જાય, કેમ કે જૂન અત્યારે મિત્રો માર્ચ, એપ્રિલ, મે, જૂન 3 મહિના સુધી આપણે રાહ જોઈ ના શકીએ। તો આપણે હવે મિત્રો શું કરવાનું છે, તો તમામ ઉમેદવારો મિત્રો મારું એક જ કહેવું છે કે એક જૂથ થાઓ। બાકી મિત્રો આપણે એક જૂથ અત્યારે નહીં, પણ પહેલાં પણ હું કહેતો હતો કે એક જૂથ હશો ત્યારે મળશે। અત્યારે મિત્રો વિભાગ પડી ગયા છે, જે લોકો વય મર્યાદાવાળા અલગ થઈ ગયા છે, જેમને સારા માર્ક્સ છે અલગ થઈ ગયા છે, વય મર્યાદાવાળા જે બેઠા છે એ કે ભાઈ અમે શું કામ આંદોલનમાં જઈએ, અમારે તો હજુ પરિણામે નથી આવ્યું। તો આવા વિભાગો પડી ગયા છે, જેના કારણે મિત્રો સરકાર અહીંયા ફાવી ગઈ। બાકી તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો। શું ભરતી થવી જોઈએ, અને ભરતી થવી જોઈએ શું હાઈકોર્ટનો નિર્ણય મિત્રો એપ્રિલમાં આવશે, એની પણ એક અપડેટ આવી છે, તો એનો પણ વિડીયો ખાસ મૂકશું। તો આજના વિડીયોમાં બસ આટલું જ। નવી કઈ અપડેટ મળતા ચોક્કસ માહિતી આપવામાં આવશે। તો આજના વિડીયોમાં તમને શું યોગ્ય લાગે છે, શું આંદોલન આપણે નવેસરથી, હું ઉશ્કેરવાની વાત કરી રહ્યો નથી, પરંતુ આપણા પ્રયત્નો, આપણા હક માટે આપણે લડવાનું છે। તો શું કરી શકીએ, તમે તમારું મંતવ્ય ચોક્કસ કમેન્ટમાં જણાવજો। તો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરીવાર નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।